હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બચેલી રોટલીમાંથી એકદમ ચીઝી રોલ બનાવીને રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રોલ અગર તમે બહાર લેવા જશો તો 60 રૂપિયામાં એક જ રોલ મળશે. પણ જો તમે ઘરે બનાવશો તો 3થી 4 રોલ આરામથી બની જશે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી. તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો. તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 500 ગ્રામ બટાકાને એકદમ સારી રીતે બાફી અને તેનો છૂંદો કરી અને રેડી કરી લીધા છે. તેને એકદમ સારી રીતે મેશ કરી લેવાના છે. હવે વઘાર કરવા માટે ગેસ પર કઢાઈ મૂકી તેની અંદર 1 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું અંદર બટર એડ કરી દઈશું. બટર એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે તેની અંદર એડ કરીશું અડધી ચમચી જેટલી રાઈ અને તેની સાથે અડધી ચમચી જેટલું એડ કરીશું જીરું. હવે બંને એકદમ સારી રીતે ક્રેકલ થઈ જાય એટલે મીઠા લીમડાના પાન મેં અહીંયા કટ કરી અને પછી એડ કર્યા છે. તમે આખા મીઠા લીમડાના પાન પણ એડ કરી શકો છો. હવે અહીંયા મેં લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે ખારણીમાં ખાંડી અને પછી તો તેને પણ તેલ સાથે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને તેને પણ થોડી શેકી લઈશું. થોડી શેકાઈ જાય પછી મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, મીઠું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું. આશરે જોઈએ તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે અને તેને થોડા સેકન્ડ માટે આ રીતે ચલાવીને એકદમ સારી રીતે અહીંયા સાંતળી લેવાના છે. ત્યાર પછી જે આપણે બટાકાનો મસાલો રેડી કર્યો છે તેને અંદર એડ કરી દેવાનો છે અને એકદમ સારી રીતે વઘાર સાથે મિક્સ કરી લેવાનો છે. તો અહીંયા બટાકાના મસાલાને એકદમ સારી રીતે વઘાર સાથે અહીંયા મિક્સ કરી લીધો છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને હવે અહીંયા 1 ચમચી જેટલી શેઝવાન ચટણી જે આવે તે એડ કરવાની છે અને 1 ચમચી જેટલો જ ટોમેટો સોસ એડ કરવાનો છે. આ નાસ્તો આપણે બાળકો માટે બનાવીએ છીએ એટલે થોડી આ વસ્તુ જરૂરથી એડ કરવાની જે બાળકોને પસંદ હોય. હવે થોડા અહીંયા ધાણા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને ફરી એકવાર એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સારી રીતે હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે અને જે આપણે આ બટાકાનો મસાલો બનાવીને રેડી કર્યો છે તેને ઠંડો થવા માટે આપણે સાઈડ પર મૂકી દેવાનો છે. મસાલો જ્યાં સુધી ઠંડો થાય છે ત્યાં સુધી અહીંયા મેં બચેલો લોટ કાઢી લીધો છે. અહીંયા ઘઉંના લોટની જે આપણે રોટલી બનાવીએ છીએ તે જ લોટ લેવાનો છે. તેમાંથી થોડા નાના નાના જે પ્રમાણે તમારે રોટલી બનાવી હોય એ પ્રમાણે લુવા કરી લેવાના. પછી તેની પર થોડો કોળો લોટ એડ કરી અને તેની એકદમ મીડિયમ સાઇઝની રોટલી બનાવીને રેડી કરી લેવાની છે. ના વધારે જાડી કે ના વધારે પાતળી, એ પ્રમાણે એકદમ મીડિયમ થિકનેસવાળી રોટલી બનાવીને રેડી કરવાની છે. તો આ રીતની રોટલી બનીને રેડી થઈ ગઈ છે. બાકીના લુવાની પણ મેં બધી જ રોટલી બનાવી અને રેડી કરી લીધી છે. હવે રોટલીને આપણે શેકવાની છે. તો તેના માટે તવો ગરમ થઈ ગયો છે. તો રોટલી અંદર એડ કરી કાચી પાકી થોડી શેકાય એટલે તેની ઉપર તેલ, ઘી કે પછી બટર તમને જે પણ પસંદ હોય તે એડ કરી દેવાનું છે. તો મેં અહીંયા તેલ એડ કર્યું છે. જો તમને ઘી પસંદ હોય તો તમે ઘી પણ એડ કરી શકો છો, બટર પણ એડ કરી શકો છો. હવે બંને સાઈડ એકદમ સારી રીતે તેલ લગાવી તેને બંને સાઈડથી એકદમ સારી રીતે આ રીતે ચમચાની મદદથી દબાવતા દબાવતા એકદમ સારી રીતે તેને શેકી લેવાની છે. તો અહીંયા રોટલી શેકાઈ અને રેડી થઈ ગઈ છે. બધી બાકીની રોટલી પણ આ જ રીતે હું અહીંયા શેકી લઈશ. હવે મસાલાને જોઈએ તો મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે તેની અંદર એકદમ ઝીણી સમારેલી 1 નંગ ડુંગળી અહીંયા એડ કરી દેવાની છે અને તેને પણ મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે આપણે જે રોટલી બનાવીને રેડી કરી છે એ પણ ઠંડી થઈ ગઈ છે. તો તેને આ રીતે એક પ્લેટમાં લઈ લઈશું અને તેની ઉપર થોડો ટોમેટો કેચઅપ એડ કરી દેવાનો છે. આ રીતે તેને સ્પ્રેડ કરી દેવાનો છે આખી રોટલી પર. જો તમને કેચઅપ ના પસંદ હોય તો તમે બીજી કોઈ પણ ચટણી અહીંયા લગાવી શકો છો ટોમેટો કેચઅપની જગ્યા પર. હવે જે આપણે બટાકાનો મસાલો બનાવીને રેડી કર્યો છે તેને વચ્ચે આ રીતે એડ કરી દેવાનો છે. તમને જેટલો મસાલો પસંદ હોય એ પ્રમાણે. હવે ઉપરથી ચીઝ એડ કરી દેવાનું છે. તો મને પર્સનલી ચીઝ વધારે પસંદ છે એટલે હું અહીંયા ચીઝ વધારે એડ કરી રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચીઝ એડ કરી શકો છો. ચીઝ એડ કરી દીધા પછી ઉપરથી થોડા ધાણા એડ કરી દેવાના છે અને હવે આ રોટલીને રોલના શેપમાં આપણે
પેક કરી લેવાની છે. આ રીતે એક સાઈડથી રોટલી લેવાની છે અને બીજી સાઈડનો પડ પણ આ રીતે લઈ અને તેને આ રીતે થોડી હલકી દબાવી લઈશું. તો અહીંયા આ જ રીતે રોલ રેડી કરી લીધો છે. મેં અહીંયા બાકીના રોલ પણ આ જ રીતે અહીંયા રેડી કરી લીધા છે. હવે આ રોલને આપણે એકદમ ક્રિસ્પી કરીશું. તો તેના માટે તવા પર થોડું અહીંયા બટર એડ કરીશું. બટર થોડું વધારે જ એડ કરવાનું, જેનો ટેસ્ટ આ રોલમાં ખૂબ સરસ આવે છે. એટલા માટે બટર એકદમ સરસ મેલ્ટ થઈ જાય એટલે અહીંયા થોડો કાશ્મીરી મરચાં પાવડર એડ કરી દેવાનો છે અને થોડા ધાણા ઉમેરી દેવાના છે. અને હવે જે આપણે રોલ બનાવીને રેડી કર્યા છે તેને એડ કરી દેવાના છે. ગેસની જે ફ્લેમ છે અહીંયા મીડિયમ પર રાખવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ રોલને શેકી લેવાના છે. બહારથી એકદમ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આ રોલને આપણે શેકી લેવાના છે. એક તરફ રોલ થોડા શેકાઈ જાય 1 મિનિટ જેવું થાય એટલે તો તેને આ રીતે બીજી સાઈડથી હળવા હાથે ફેરવી દેવાના છે. એકદમ હળવા હાથેથી રોલને ફેરવવાના એટલે રોલ બિલકુલ છૂટા નહીં પડે અને આરામથી રોલ એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ જશે. તો આ રીતથી બંને સાઈડથી અહીંયા મેં રોલ શેકી લીધા છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી રોલ તૈયાર થઈ ગયા છે. તો હવે તેને તવા પરથી નીચે ઉતારીશું અને ગરમા ગરમ જ સર્વ કરીશું. આ રોલ ટોમેટો કેચઅપ સાથે તમે ખાઈ શકો છો. તો એકદમ ટેસ્ટી બચેલી રોટલીમાંથી કે તમે બચેલા લોટમાંથી આ રેસીપી બનાવીને રેડી કરી શકો છો. રોટલી પહેલેથી જ બનાવી લો તો પણ આ તમે રોલ બનાવીને રેડી કરશો માત્ર 2 મિનિટમાં. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો એ પણ આ અમેઝિંગ રોલની રેસીપી ટ્રાય કરી શકે. અને તમે રોલની રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હું તમને અહીંયા કટ કરીને પણ બતાવી રહી છું. જો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને હાઈક પણ જરૂરથી કરી દેજો અને મને સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.